સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન નરનારાયણ દેવની સ્મૃતિ સહિત આજના યોગીની એકાદશીના પવિત્ર દિવસે પત્રી સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામી. વાલા ભક્તો, આજે કેનેડાની આંગણે આજના એકાદશીના પવિત્ર દિવસે સુંદર આપણે જેમ હમણાં ઘનશ્યામ સ્વામીએ વાત કરી, મોક્ષનો ખપ, એવા ખપવાળા ભક્તો અને એમની આ સભાનું આપણને આયોજન કરવાનો અવસર મળ્યો અને ભગવાનના ગુણાનુવાદ, ચરિત્રો, મહિમા એનું શ્રવણ કરવાનો અવસર મળ્યો, એ આપણા માટે આનંદની વાત છે. આ સંસારની અંદર જીવાત્માને માટે બધું શક્ય બની શકે, કઈ વસ્તુ અશક્ય. અંગ્રેજીમાં કહેવાય છે there is nothing impossible. પણ એ ક્યાં સુધી? હવે એનો જરા મર્મ જો સમજીએ, કંઈ પણ બની શકે, કંઈ પણ અશક્ય ન હોય, પણ ક્યાં સુધી? તો કે શક્યતાનો અવકાશ જ્યાં સુધી છે ત્યાં સુધી. થોડુંક શબ્દોની ગોઠવણ છે એટલે તમે જરા સમજો છો તો ખ્યાલ આવે. કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી એવું આપણે કહેવું હોય તો ક્યાં સુધી કહી શકીએ? જ્યાં સુધી પોસિબિલિટીની શક્યતા હોય ત્યાં સુધી કહેવાય કે પોસિબલ છે, ઇમ્પોસિબલ નથી. પણ પોસિબિલિટીની શક્યતા જે દિવસ બંધ થઈ જાય તે દિવસે ઓટોમેટિકલી એ ઇમ્પોસિબલ થઈ જાય. શક્યતા જે દિવસ પૂરી થઈ ગઈ એ દિવસ ઓટોમેટિકલી કહેવું ન પડે એ અશક્ય જ થઈ જાય. એમ જેમ આ એક કુદરતનો એક ન્યાય છે, એમ જીવનની અંદર જીવાત્માને 4 પ્રકારની સિદ્ધિઓ શાસ્ત્રોએ બતાવી: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ શક્ય નથી. 4 પુરુષાર્થની સિદ્ધિ શક્ય છે. એના માર્ગ, એના ઉપાય, એના રસ્તા એ શાસ્ત્રોએ આપણને બતાવ્યા છે. વિવેક સાથે અને વિવેક વગર, એનાથી વિપરીત થઈને પણ એની અંદર પ્રાપ્તિ કરી શકાય છે. પણ સુખની અનુભૂતિ, શાંતિની અનુભૂતિ, તૃપ્તિની અનુભૂતિ અને અંતે પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માના ધામની પ્રાપ્તિ એ જીવાત્માને કયા માર્ગે થઈને થાય? તો શાસ્ત્રોની અંદર, વચનામૃત જેવા ગ્રંથોની અંદર, ભાગવતજીની અંદર મહારાજે આ વાતને સમજાવી કે શાસ્ત્ર મર્યાદાની અંદર રહીને જીવાત્મા જે કર્મ કરે છે એ શુભ ફળ આપનારું થાય છે. જે દિવસે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું એટલે સુખની શક્યતા પૂરી થઈ ગઈ. પછી ત્યાં કોઈ એમ કે અમે ધન તો કમાયું, અનીતિથી કમાયું હોય, કોઈનું લૂંટીને કમાયું હોય, કોઈનું દુર્વ્યવહાર કરીને કમાયું હોય, અનીતિનું એવું અધર્મનું ધર્મ આવી ગયું, પછી એ શાંતિ ન લાવે. એ સત્સંગની અંદર, જીવનની અંદર ક્લેશ અને કંકાસ અથવા તો ઉપાધિઓ બધી એની અંદર આવતી હોય છે. ગઈકાલે વાત કરતા હતા, પધરામણીની અંદર હતા ત્યારે, કે જરૂરી નથી કે તમે કાર્ય અત્યારે કર્યું તમને તરત ને તરત ફળ દેખાય. કર્મના 3 પ્રકાર બતાવ્યા છે કે ક્રિયમાણ છે, સંચિત છે અને પ્રારબ્ધ યોગ છે. 3 યોગે કરીને કર્મ ફળ મળતા હોય છે. ઘણા કર્મ ફળ તત્કાળ મળે છે, ઘણા કર્મ ફળ સિંચિત થઈને સમયાંતરે મળે છે, ઘણા પ્રારબ્ધ બનીને આવતા જન્મની અંદર 1 જન્મે 2 જન્મે ઉગે તો પાછા એને કર્મ ફળ ભોગવવા પડે છે. તો આ શાસ્ત્રનો મત છે. તો જીવનની અંદર વાલા ભક્તો, આપણને જયારે આવો મનુષ્ય દેહ મળ્યો છે ત્યારે એની સાર્થકતા માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત લખી. મહારાજ કે અમે પૂર્વે પણ જીવાત્માને આવો યોગ આપ્યો, પણ જીવાત્માએ સંસારના વિષય ચાળા ચૂંટવાની અંદર જીવન વિતાવ્યું, ભગવાનની આજ્ઞા, ભગવાનની ભક્તિનું અનુસરણ ન કર્યું, એટલે હજુ આપણે લગ 84 ટળી નથી. આ જન્મને જો છેલ્લો જન્મ કરવો હોય તો આ બંનેનું અનુસંધાન રાખજો. ભગવાનને સ્થાપિત ધર્મ મર્યાદા અને ભગવાનની ભક્તિ, એને જે જીવનની અંદર અનુસરશે, મહારાજ કે આ જન્મેનો છેલ્લો જન્મ થશે અને અમારા ધામની અંદર અમે ડંકાની ચોટ ઉપર એને લઈ જશું. આ પ્રાપ્તિ આપણને કરવી. તો સંતોએ ખૂબ સુંદર અહીંયા સિદ્ધાંતોની મહિમાની વાત કરી છે અને આપણે હજુ આ 3 દિવસ ભાગવત કથાના માધ્યમથી ભગવાનના ચરિત્રોનું વિશેષ શ્રવણ કરવું છે. પણ આજનો દિવસ આપણા માટે આનંદનો દિવસ. જેમ બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનની અંદર લખ્યું, કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે.
જે વ્રત કરે આ વ્રત કરે જે માનવી રે એ તો નાયો કોટિક વાર જાનવી રે. આજે એકાદશીનું જેને આપણે વ્રત કર્યું, આજે કોઈ કરોડ વખત ગંગાજીમાં જઈને સ્નાન કરે અને જે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય. હમણાં રસ્તામાં એક ભગત મને પૂછતા હતા આનો સમન્વય, એટલે મેં કીધું આ મહિમા વાક્ય છે. કોઈ એનું સરખામણી ન કરવાની હોય કે મેથ્સનું કેલ્ક્યુલેશન નથી કે કરોડ વખત સ્નાન કરીએ એનું ઇક્વલ ટુ કરીએ અને અહીંયા આમ વ્રત કરીએ એનું એક મહિમા છે. એટલું પુણ્ય ફળ મળે છે. એનું કારણ શું? તો કે શાસ્ત્રની અંદર જેમ ભગવાનના નામનું સ્વામિનારાયણ નામનો મહિમા લખ્યો કે જેમ અનેક તમે ગાયત્રીના જપ કરો કે બીજા નામના જપ કરો તો સ્વામિનારાયણ એક વખત નામ બોલવાથી એવું ફળ મળે. તો એની પાછળનો હેતુ એટલો જ હતો કે ભગવાનના નામનો મહિમા શા માટે આપણે, તો કે બીજા જે સકામ ભક્તિના જે ફળ આપનારા જે મંત્રો છે અથવા તો જે એના તંત્ર અથવા તો એના જપો છે એને તમે કરો, અને મોક્ષપદ આપનાર જે મંત્ર છે, મહામંત્ર છે, એનો જપ કરો. એનો ભેદ જેમ છે, કારણ કે ગંગાજીમાં સ્નાન કરવાથી એમ લખ્યું કર્મ ફળ નાશ થાય છે, અને એકાદશીનું વ્રત કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. હવે બંનેની અંદર તમે અંતર જુઓ તો ખબર પડે. એકાદશીનું અને આમ તો શ્રીમદ ભાગવતજી અને પદ્મપુરાણની અંદર આજની એકાદશીનું બહુ સુંદર કથાનું વર્ણન આવે છે કે ભગવાન કૃષ્ણચંદ્ર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે એ યોગીની એકાદશીનો મહિમા, જેઠ મહિનાની એકાદશીનો મહિમા શું? કારણ કે તમે જો આ મધ્ય એકાદશી છે. આની પહેલા એકાદશી કે નિર્જળા એકાદશી, ભીમ એકાદશી મોટી ગઈ, અને હવે પછી આવશે દેવશયની એકાદશી આવશે. એટલે બે મોટી એકાદશીની વચ્ચેની, તો આનો મહિમા ઓછો ન હોય. એટલે એનો પદ્મપુરાણની અંદર એનું બહુ સુંદર વર્ણન કરેલું છે કે અલકાપુરી નગરીના કુબેર નામના રાજા હતા, અને એને શિવ ભક્ત હતા મહાન. ને શિવ ભક્ત એમના સેવાની અંદર એક યક્ષ હતો, હેમ માળી, એને બગીચાના માળી હતા, એનું નામ હેમ. તો એને નિયમ હતો કે માનસરોવરેથી, યક્ષ હતા પોતે, એટલે માનસરોવરથી પુષ્પ લઈ આવે અને ભગવાન શિવની પૂજા માટે એ કુબેર રાજાને આપતા. અને એક વખત થયું એવું કે પોતાના શરીર વ્યવહારના કાર્યની અંદર રોકાઈ ગયા અને સમયસર લાવ્યા નહીં, એટલે વિક્ષેપ પડ્યો મહાદેવજીની પૂજાની અંદર. એટલે રાજા કુબેરે એમને શાપ આપ્યો કે તમે અતિ કષ્ટને પામો, કોઢ નીકળે, રોગી થઈ જાઓ અને કદાચ કષ્ટને પામો. અને શાપના બળે કરીને, કારણ કે ભગવાનના ભક્ત હતા એટલે એના શબ્દ વચન એ સિદ્ધ થયા, અને એને થયું. પછી એમને માર્કંડેય ઋષિ મળ્યા અને એમને ઉપાય બતાવ્યો કે તમે યોગીની એકાદશીનું વ્રત કરો તો તમને સર્વ પાપમાંથી, એટલે આવો મહિમા સર્વ પાપની મુક્તિ કરાવે. પણ એનાથી વિશેષ પ્રભુને પ્રિય છે, એટલે એકાદશીનું નામ છે હરિપ્રિયા. હરિપ્રિયા આ ભગવાનની એકાદશીનું નામ છે, ભગવાનને અતિ પ્રિય છે. અને મહારાજે એનું પ્રાગટ્યનું આપણે કથા પણ શ્રીમદ સત્સંગી જીવનની અંદર, વચનામૃતની અંદર મહારાજે કીધી કે ભગવાનની ઇન્દ્રિયોમાંથી ઉત્પત્તિ છે. પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. એટલે એની અંદરથી પ્રભુ સ્વરૂપ, પ્રભુ શક્તિ સ્વરૂપ એવી એકાદશીનું વ્રત કરવાનો આપણને અવસર મળે. ત્યારે મહારાજે વચનામૃતમાં કીધું છે કે ઢોર લાંગણ ન થાય એનું ધ્યાન રાખો. ઢોર લાંગણ સમજાય છે ને? જે મહિમા સહિત, શ્રદ્ધા સહિત, વિશ્વાસે સહિત અને ઈરાદાપૂર્વક આપણે જે કરીએ એને આપણે કર્મ કર્યું કહેવાય. અને જે અનાયાસે જે થઈ જતું હોય, અથવા તો આપણને મજબૂરીની અંદર થયું છે, નથી મળ્યું, ભૂખ્યા રહ્યા છે, ભગવાનમાં વૃત્તિ નથી, એમને ભૂખ્યા રહ્યા, તો મહારાજ કે ઢોર લાંગણ જેવું છે. એટલે ખાસ તો બધાએ આપણે એ રાખવાનું. આ સત્સંગ કરીએ છીએ ને એમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. હમણાં એક સરસ પ્રશ્ન પૂછ્યો છે એટલે એનો ખુલાસો આપણે છેલ્લે કરી વાતને પૂરી કરીએ. પણ આજનો દિવસ આપણા માટે કે આપણા જીવનની અંદર જે આપણને આ અવસર મળ્યો છે, આ અવસર પણ ઢોર લાંગણની જેમ ન જાય. ઢોર લાંગણ એટલે વ્રત કરવું અને ફળ ન મળવું, એટલે ઢોર લાંગણ થઈ. ભૂખે રહ્યા અને ફળ ન નિર્માણ થયું. ઢોર લાંગણ કેમ થાય કે ગાયને ત્યાં તમારે, આપણે ત્યાં હવે અહીંયા દેશમાં તો ખબર નહીં, આપણા દેશમાં જેને જોયું હશે, પોતાની ગમાણમાં જે ગાતી બાંધી હોય અને તમે ઘાસ એકાદશી છે ને તમે ઘાસ નિરણ ન નાખો, પાણી ન પાઓ, તો ભૂખી તો એ રહે છે, પણ શું એને એકાદશીનું ફળ મળશે? કારણ કે એને ખબર જ નથી એકાદશીનો મહિમા શું છે. બરાબર? તો એ રીતે આપણે પણ સમજ્યા વગરનું જે કરીએ છીએ ને, પછી ભજન કરીએ કે ભક્તિ કરીએ કે દાન કરીએ કે સેવા કરીએ, તમને એ મર્યાદા વગરનું કરીએ કે ભગવાનની બાંધેલા સિદ્ધાંતની બહાર જઈને કરીએ, તો એ ઢોર લાંગણ જેવું થાય. આપણે સાવધાની રાખવાની છે કે ઢોર લાંગણ આપણી ભક્તિ નથી થતી ને, તો મહારાજે જે આજ્ઞા અને જે નિશ્ચયની વાત કરી કે અથવા તો જે સમજણ આપણને આપી, જે મર્યાદાઓ આપણને શીખવાડી, એને અનુસરીને આપણે સત્સંગ કરીએ, એને અનુસરીને ભક્તિ કરીએ, તો ભગવાન આપણે બેલી બને. ભગવાન બેલી બને એટલે રક્ષક બને, અને ભગવાન આપણો ઉદ્ધાર કરે. મહાભારતની યુદ્ધની અંદર આ વસ્તુ સમજો. એક બાજુ સામે મહારથીઓ અને કૌરવોની સેના હતી. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, આ બધા મહારથીઓ એકથી એક ચડે એવા હતા.
પણ છતાંય 5 પાંડવોનો જે વિજય થયો એની પાછળનું જ્યારે કર્મ પૂછ્યું, કારણ પૂછ્યું કેમ, તો એનું કારણ યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિનું. તમે સેના કેટલી મોટી છે, સમૃદ્ધિ કેટલી મોટી છે, શક્તિ કેટલી મોટી છે, એ મહાભારતના યુદ્ધનું નિર્ણાયક નહોતું. મહાભારતના યુદ્ધનું નિર્ણાયક એ હતું, ધર્મ અધર્મનો યુદ્ધ હતું. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર એમ કહેવામાં આવ્યું કે કુરુક્ષેત્ર છે ધર્મક્ષેત્ર બની ગયું હતું, કારણ કે ધર્મના માટે એનું યુદ્ધ કરવામાં આવ્યું હતું. અને એની અંદર વિજયનું કારણ શું બન્યું, તો જેમ ગીતાજીની અંદર ભગવાનના એ ચરિત્ર ઉપદેશ જે ગીતાજીનો સાંભળ્યો અને સંજયને જે દિવ્ય દ્રષ્ટિથી એના દર્શન થયા અને એના હૃદયમાંથી આ શબ્દ નીકળ્યા કે હવે મને વિશ્વાસ છે આ યુદ્ધ પહેલાનું છે. ગીતાજીનો ઉપદેશ યુદ્ધ પહેલા, પછી યુદ્ધ 14 દિવસ થયું છે. એટલે યુદ્ધનું પરિણામ પહેલેથી નક્કી થઈ ગયું, પહેલા દિવસે જ જયારે ગીતાનો ઉપદેશ પૂરો થયો ત્યારે એનું નિર્માણ નક્કી થઈ ગયું. એટલે મેં કીધું શક્યતા અને અશક્યતાનો ભેદ. જે દિવસે કૌરવોની જીતની શક્યતા પૂરી થઈ ગઈ એટલે એના માટે જીત અશક્ય જ થઈ ગઈ. અશક્ય હતી જ, એ શક્ય જ નહોતી. ભગવાનનું યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર, ભગવાનના શરણની અંદર કોણ હતા? પાંડવ હતા, અર્જુન હતા, અને ભગવાન એના બેલી હતા, એના રક્ષક હતા. એટલે સંજયે કીધું ધૃતરાષ્ટ્રને કે હવે તમે આના પરિણામની રાહ જોવાની જરૂર નથી, મને પરિણામ અત્યારે દેખાય છે કે આ યુદ્ધનું પરિણામ એ પાંડવોની જીત થવાની છે, કારણ કે ભગવાન એના પક્ષે છે. એમ આપણા સંસારિક જીવનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, ઈર્ષા, તૃષ્ણા, અંતઃશત્રુની ઉપર વિજય મેળવવો હોય, માયાના તરવું હોય, કર્મ બંધનથી મુક્ત થવું હોય અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવા હોય તો આપણે ભગવાનના શરણમાં રહીએ, ભગવાન આપણા બેલી બને તો આપણો વિજય થાય. નહીંતર સાધને કરીને ક્યારેય વિજય થતો નથી, સાધને કરીને સિદ્ધિ મળતી નથી. શરણાગતિથી જે પ્રાપ્તિ થાય છે એ ભગવાનની કૃપાથી આપણને થાય છે. એટલે પહેલો જીવનનો સિદ્ધાંત આપણે રાખીએ, દાન વ્રત આપણે કરીએ એને પણ બહુ સંયમથી સમજીને. એટલે આ બધી વસ્તુ છે. આપણે જો કે સમયાંતરે પાછા સત્સંગનો લાભ લઈશું. અને બહુ આનંદ થયો આજે જગદીશભાઈ એક વાત કરી કે આ છેલ્લી સભા થાય એવી, પણ હું તો એવું કહું કે મંદિર આપણું વહેલું નિર્માણ થાય અને અહીંયા સભા થાય, પણ આને આપણે છોડવું તો નથી જ. મંદિરની સભા છેલ્લી આપણે આ અહીંયા આગળ પણ જે, કારણ કે અહીંયા આ ઘરને તમે વાતાવરણ એવું મંદિર જેવું જ રાખ્યું છે. અમે જયારે અહીંયા આવ્યા સંતો, અહીંયા આવ્યા કથા વાર્તાઓ કરી, અહીંયા ઉતારો કર્યો, ત્યારે હંમેશા અહીંયા આગળ એવો જ ભાવ થયો છે કે આ મંદિરની અંદર બેસીને હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યની અંદર સત્સંગ થતો હોય અને આપણે બધાને ખૂબ આનંદના સમાચાર મેં 2 દિવસ પહેલા જાહેર કર્યા છે અને રોજ હમણાં કરતો જ રહીશ રવિવાર સુધી. આપણે ટૂંક સમયની અંદર આપણે ટોરન્ટોની અંદર આપણે મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે, આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે અહીંયા મંદિર નિર્માણ થાય અને બધા એની અંદર તન મન ધનથી સેવા યત્કિંચિત કરજો તો ભગવાન તમને પણ એનું અનેક ગણું ફળ આપશે. અને વધારે શરીરથી તમે કદાચ આર્થિક રીતે બધા, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ છે એટલે જાણું છું, ભગવાન તમને જેવી શક્તિ આપી હોય ને, જેવી તમારી શ્રદ્ધા હોય એટલું તમે કરશો. તમને જરાય એમાં ના નથી, પણ એટલું ચોક્કસ અમે તમારી પાસે અપેક્ષા રાખીએ કે મંદિરમાં બધા આવજો. આ મંદિર આપણા કલ્યાણનું કેન્દ્ર છે, આપણા સંસ્કારનું કેન્દ્ર છે, આપણી ભક્તિનું કેન્દ્ર છે અને ભગવાનના રાજીપાનો ત્યાં આપણને પ્રાપ્તિ થવાની છે. એટલે મંદિર સાથે જોડાજો. તમારા મિત્રો હોય, સગાવાલા હોય, કોઈ બીજા ઓળખીતા હોય, આપણા રૂમમેટ્સ હોય, સ્ટુડન્ટ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, જે પણ તમને જ્યાં હોય એમને આ સંસાધન સાથે જોડજો કે જેથી એનો ઉદ્ધાર થાય. આપણા શાસ્ત્રોમાં લખ્યું કે એક જીવાત્માને સત્સંગના માર્ગે ચડાવે ને તો બ્રહ્માંડ તાર્યાનું એને પાપ, એનું પુણ્ય થાય છે. અને કોઈ પાડે, જે હમણાં અમને વાત કરી, ઘણા બધા અત્યારે ભરમાવીને લઈ જાય સંતોએ વાત કરી ને કે આ વાતોની અંદર ઝેર રેડીને અને ભટકાવીને અને પાડે છે તો એ બ્રહ્માંડ ભાંગ્યાનું એને પાપ લાગે. એટલે એ વસ્તુની અંદર જોઈએ જે છેલ્લે આપણે સત્સંગની આજની આ સભાને આપણે એટલી ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ અમારા ઉપર એટલી કૃપા રાખજો કે અમારી મતિ, અમારી સ્થિતિ અને અમારી ગતિ એ આપના ચરણની અંદર કાયમ રહે. અમને જ્યારે પણ કોઈ પણ કળયુગી અમારા ઉપર શબ્દો હોય કે દેશકાળ હોય અમારા ઉપર અસર ન કરે એવી અમારા ઉપર કાયમ અમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. એવી આજે ભગવાન શ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને આજની સભાને આપણે અહીંયા વિરામ જાહેર કરતા પહેલા એક જે હમણાં પ્રશ્ન પૂછ્યો છે કે કોઈ પણ પરંપરા, જો ભગવાન સ્વામિનારાયણે જે સંપ્રદાયની સ્થાપના કરી એના નિયમ પણ ભગવાન સ્વામિનારાયણ પોતે સ્થાપિત કરી ગયા છે. શિક્ષાપત્રી હોય, સત્સંગી જીવન હોય, દેશભક્ત હોય, એનાથી ઉપર કોઈના શબ્દ એ અથવા કોઈની પ્રથા કે કોઈનો રિવાજ એ ત્યાં ટકી શકે નહીં. 100 વર્ષ પહેલા એક ઘટના ઘટી, જે ઘટનાના કારણે જેને મહાસભા કે જે પોતાના ટોળાને જે પણ નામ આપીને એક નિર્ણય કરવામાં આવ્યો
અને એ જે કારણથી નિર્ણય કરવામાં આવ્યો, શું એ કારણથી નીકળેલું જે બીજ છે, એ બીજથી નીકળેલું જે ફળ છે, એ ફળ એના બીજનાથી જુદું થઈ શકે? આંબામાંથી કે કેરી થાય તો એ આંબાના ગુણથી એનું જુદા ગુણ એના હોઈ શકે? ન હોઈ શકે ને. તો જે કારણથી જે લક્ષ્મીપ્રસાદજીને દૂર કરવામાં આવ્યા એના જે વારસાની અંદર એક ગુણ કયા હોય? એ જ હોય ને. એટલે પહેલું તો એની પાત્રતાનો પ્રશ્ન આવે. બીજું કે અધિકારની અંદર તો એ એક અપવાદિત પ્રસંગ એવો હતો કે જેની અંદર 3 વ્યક્તિનું લવાદ નિમાણું, એક બાજુ સત્સંગ સમાજ હતો, એક બાજુ લક્ષ્મીપ્રસાદજી હતા, અને લવાદની અંદર સમજૂતીથી એક નિર્ણય લેવામાં આવ્યો, એનો અમલ કરવામાં આવ્યો. એ કાયદેસર પ્રક્રિયાને અનુસરી અપવાદિત પરિસ્થિતિની અંદર હતું. ત્યાર પછી એના પછી જેને પણ ક્લેમ કર્યો એના વારસોએ કર્યો કે જેને કર્યા એ બધા ક્લેમ કોર્ટોએ જે તે વખતે નામંજૂર કરેલા છે. ભાઈ આવો ક્લેમ થઈ શકે નહીં, કારણ કે શ્રીજી મહારાજની સ્થાપિત ગાદીની પરંપરા પ્રમાણે જે વર્તમાન આચાર્ય હોય એ જ ગાદીની નિયુક્તિ કરી શકે. એ સમય પણ જે થયું એને અમે કાયદેસરતા નથી આપી, આવું જજમેન્ટમાં લખાણું છે. આવા જજમેન્ટના ઓર્ડરમાં લખાણું, ગોંડા કોર્ટનું જજમેન્ટ હોય, અલ્હાબાદ હાઈકોર્ટનું જજમેન્ટ હોય કે ત્યાર પછી મુંબઈની આપણી વડી અદાલતે સ્કીમ ઘડી જયારે 1922ની અંદર, એની અંદર પણ આ લખ્યું. તો આ તમામની અંદર લખ્યું કે આચાર્યની નિમણૂકનો અધિકાર શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ પ્રમાણે, દેશભાગના લેખ પ્રમાણે, જે આ સંપ્રદાયના બંધારણીય ગ્રંથ છે, અને ઇટ હેઝ બીન કન્સિડર્ડ એઝ અ વિલ ઓફ ધ ઓર્ગેનાઇઝર. જે ભગવાન સ્વામિનારાયણ આ સંપ્રદાયના સ્થાપક હતા એમનું વિલ હતું, અને વિલને ઓવરરૂલ કરવાનો ઇવન કોર્ટોને પણ અધિકાર નથી. કોર્ટ હેઝ ટુ રિસ્પેક્ટ ધ વિલ. તો એ રીતે દેશભાગના લેખને, વિલને રિસ્પેક્ટ કરી જે તે સમયે સ્કીમ બની એની અંદર પણ એ અધિકાર આપેલો છે. અને સ્કીમની અંદર અત્યારે વર્તમાનની અંદર પણ સ્કીમની અંદર એ અધિકાર આપેલો છે કે ધાર્મિક બાબતોની અંદર આચાર્ય મહારાજશ્રીનો નિર્ણય જ સર્વોપરી રહેશે, એવું વડતાલની સ્કીમ આજે પણ બોલે છે. નથી માનતા, નથી પાલન કરતા, એ જુદી વસ્તુ છે. પણ આજે પણ સ્કીમ એ શાસ્ત્રોના વહીવટી પ્રશ્ન જુદા છે, કારણ કે એની અંદર કાયદાઓ આવે, એની અંદર જે ચેરિટી કમિશનરના અધિકારો આવે વગેરે જે પણ આંટીમૂટી આવતી હોય તો એના પ્રમાણે જે વર્તમાન લો હોય એ પ્રમાણે તમારે વહીવટ વ્યવસ્થા કરવી પડે. પણ જે ધાર્મિક નિર્ણયો છે, અને આચાર્ય પદની નિમણૂક એ સંપૂર્ણ ધાર્મિક નિમણૂક છે, કારણ કે ધર્મના વડાની નિમણૂક. સનાતન ધર્મ ધુરંધર બનાવીએ છે, વહીવટ ધુરંધર નથી બનાવતા, એ ધર્મ ધુરંધર છે. તો આ ધાર્મિક નિમણૂકની પ્રક્રિયા માટે સ્કીમો પણ એમ કહે છે જે શાસ્ત્રોની મર્યાદા, જે તમારા સંપ્રદાયના શાસ્ત્રો હોય એને અનુસરીને જ નિમણૂક થઈ શકે. એટલે આ 3-3, 4-4 કોર્ટોના જજમેન્ટ છે વર્તમાન પરિસ્થિતિની અંદર. અને એનાથી વધારે વસ્તુ, તમને જો એવું લાગતું હોય કે એ પરંપરા સાચી હોય તો જેને મહારાજ અજંત પ્રસાદજી મહારાજ પાસે, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે કે આનંદ પ્રસાદજી મહારાજ પાસે દીક્ષા લીધી હોય, બધાએ પહેલા દીક્ષા ઉતારી લેવી જોઈએ. જેને કંઠી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજ કે અજંત પ્રસાદજી મહારાજ પાસે કંઠી બંધાવી હોય એને કંઠીઓ કાઢી નાખવી જોઈએ, અને નવેસરથી પ્રાયશ્ચિત કરે. પહેલા 6 મહિના ધોળા કપડા પહેરીને રહે, ગ્રહસ્થની જેમ રહે, 6 મહિના પ્રાયશ્ચિત કરે, અને પછી એમને જ્યાં યોગ્ય લાગે એ વિમુખ પાસે જઈને કંઠી બંધાવે કે ગુરુમંત્ર લે, એમાં જરાય ના નથી. પણ બાકી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે જો આપણા સંપ્રદાયના મર્યાદામાં, અને આ કથાની અંદર પણ ઘણી વખત જેના કહેનારા હતા, હવે જો કે ઠીક છે બુદ્ધિઓ ભ્રષ્ટ થઈ એટલે વિનાશકાળે વિપરીત બુદ્ધિ, પણ સીધો પ્રશ્ન છે કે જે એમ કે મહારાજશ્રી જ્યાં સુધી પ્રતિષ્ઠા ન કરે ત્યાં સુધી મૂર્તિમાં દૈવત્વ ન આવે, મહારાજશ્રી જ્યાં સુધી મંત્ર દીક્ષા ન આપે ત્યાં સુધી હરિભક્ત ન કહેવાય, કંઠી ન બાંધે, મહારાજશ્રી દીક્ષા ન આપે ત્યાં સુધી સ્વામિનારાયણનો સાધુ ન કહેવાય, તો મહારાજશ્રી વગર આચાર્ય કેમ થઈ શકે? જો આ 3 જે હરિભક્ત ન થવાતું હોય, સાધુ ન થવાતું હોય, કે ભગવાનના મૂર્તિની અંદર ભગવાનના પ્રવેશતા હોય, તો પછી આચાર્ય કઈ રીતે આચાર્ય વગર થઈ શકે? એટલે આવી બધી કપોળ કલ્પિત વાતોની અંદર ક્યારેય ભરમાવું નહીં. અને આને જ મહારાજે પાખંડ ધર્મ કીધો. મહારાજે જે શિક્ષાપત્રીમાં લખ્યું ને કે પાખંડ ધર્મનું આચરણ ન કરવું, આ પાખંડ ધર્મ છે કે શાસ્ત્ર વિરુદ્ધ મર્યાદામાં જઈને પોતાના સ્વાર્થને માટે જયારે અર્થના અનર્થ કરતા હોય. કળિયુગ છે એટલે આવું ચાલવાનું, કરનારા કરવાના. પણ હરિભક્તો જેને મોક્ષની ખપ છે, હું બધાને જવાબદારી પણ નથી આપતો, જેને મોક્ષનો ખપ છે કે અમારે કલ્યાણ કરવું છે એને સાવધાન કરું છું કે આવા પાખંડથી ચેતજો અને ભગવાનની આજ્ઞામાં પ્રમાણે રહેજો. જેને પાખંડમાં જઈને પૂજાવવું છે એના માટે રસ્તા ખુલ્લા છે. એટલે તમારો જે પ્રશ્ન હતો કે આવી વાત કરે છે કે આ પરંપરાઓ હતી, કે આ રીત હતી, આવું ભૂતકાળમાં થયું હતું, એને કાયદેસરતા કોઈ જગ્યાએ પ્રાપ્ત નથી. કાયદેસરતા પણ પ્રાપ્ત નથી. ઓન ધ કોન્ટ્રી, અલ્હાબાદ હાઈકોર્ટે એના જજમેન્ટની અંદર લખ્યું કે ઇટ કેન નોટ બી સેડ ટુ બી અ લીગલ. એના શબ્દો એવા લખ્યા છે કે જે આ પ્રોસિજર થયું છે ઇટ કેન નોટ બી સેડ ટુ બી લીગલ. અને આગળ એવું લખ્યું છે વન ઇન્સિડન્ટ કેન નોટ સેટ અ પ્રેસિડન્ટ.
તમે બધા અંગ્રેજી જાણો છો એટલે ખબર છે. અ સિંગલ ઇન્સિડન્ટ, એક એવો અપવાદિક કોઈ ઘટના ઘટી ગઈ, એને પ્રેસિડેન્ટ માનીને એને માર્ગદર્શિકા તરીકે ન મનાય, અને એના માટે તો યુ હેવ ટુ ગો અગેન ટુ ધ દેશભાગનો લેખ ને સત્સંગી જીવનના નિયમ પ્રમાણે જ તમારે આચાર્યની નિમણૂક કરવી પડે. એવી શાસ્ત્રોએ પણ મર્યાદા બતાવી છે અને કોર્ટોએ મર્યાદા. વર્તમાન પરિસ્થિતિની અંદર મેટર સબજ્યુડિસ છે એટલે એના પર બહુ વિશ્લેષણ કરવું મારા માટે યોગ્ય નથી, પણ જે હકીકત છે, જે જજમેન્ટોમાં લખાણી છે આ છે, અને એનાથી વિપરીત કોઈ પણ વાત કરતું હોય તો એનું દૂધ ને પાણીનું પાણી સમય આવે થશે. હમણાં રસ્તામાં વાત કરતા હતા તો પધરામણીની અંદર તેમાં છોકરાઓ પૂછતા હતા કે ભગવાન, ઘણા એમ કે ભગવાન પાસે બધા ભગવાન છે બધા સોલ્યુશન ન હોય, પણ મેં કીધું ભગવાનની રીત ન્યારી છે કે તરત ને તરત બધા કર્મનું ફળ નથી આપતા. જો ભગવાન કૃષ્ણચંદ્ર પ્રગટ્યા, હું કહું એ મહેનત કરવાની ક્યાં જરૂર હતી? આમ સંકલ્પ માત્ર કર્યો કે ભાઈ કંસના પ્રાણ બંધ, તો એક જે સંકલ્પની અંદર અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ પાલન કરવા સમર્થ હોય, એ કંસના પ્રાણ કે રાવણના પ્રાણ, ભગવાન શા માટે રામચંદ્રજી ભગવાને રાવણને સીતા માતાનું સતીત્વ તમે જુઓ કે રાવણ એની સામે દ્રષ્ટિ ન કરી શકે, એના બદલે એ હરણ કરીને લઈ ગયો. ભગવાને થવા દીધું ને, કારણ કે ભગવાનની લીલાને કંઈક એની અંદર એના અનેક એના કારણો હોતા હોય છે, એની પાછળ અનેક એના પ્રત્યાઘાતો થતા હોય છે, અનેક એના મહારાજ બધું બેલેન્સ કરતા હોય છે. તમને તકે આપે, તમને સમજણે આપે, તમને મોકો આપે કે જો હજુ વળવાની તક છે, હજુ વળવાની, અને છેવટે જો ન વળો તો દંડ આપે. જો શરણે આવી જાઓ તો ભગવાન તમને ઉદ્ધાર કરી દે. એટલે ભગવાનની કરવાની રીત ન્યારી છે. એટલે ભગવાન પાસે સોલ્યુશન નથી એવું નથી. આનો અત્યારે પ્રશ્ન ચાલે છે તો એનું સોલ્યુશન ભગવાન પાસે હોય જ, અને ભગવાન છે એટલે જ આપણી રક્ષા કરે છે. એટલે જ તમારી બધાની મતિ હજુ સ્થિર રહી છે કે સોલ્યુશન ક્યાંથી આવ્યું? કે ભગવાન પાસેનું સોલ્યુશન છે. પણ એ ભગવાનની જેને ભરોસો છે એને એ સોલ્યુશન કામ આવશે. જેને ભગવાનનો ભરોસો નથી એને એ સોલ્યુશન કે આશ્રય કામ આવતો નથી. આપણે ભગવાનનો ભરોસો રાખજો કે મહારાજ કાં તો જે લખીને ગયા છે, કાં તો એ ભગવાન ખોટા ને એમનું લખેલું ખોટું, તો મારું કરેલું સાચું. બે વસ્તુ, હસવું લોટ ફાંકો બે સાથે ન થઈ શકે. જેને એમ કરવું હોય કે આચાર્યની નિમણૂક આ રીતે થાય છે, તો પહેલી વાત એ સત્સંગી જીવનને જળમાં પધરાવવું પડે કે જેમાં એવું લખ્યું છે કે તમારે, અમે જેમ તમને દત્તપુત્ર કરીને જેમ ગાદીએ બેસાડ્યા એમ તમારે તમારા પુત્ર, અથવા જેમ હમણાં ઘનશ્યામ સ્વામી વાત કરી, એને બેસાડવા. આ શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે. અને કાં તો તમારે એ શ્રીજી મહારાજને કહેવું પડે કે ખોટા હતા અને એમની વાત ખોટી હતી, કાં તો એમ તમે સ્વીકારો, અને કાં તો તમે એમ કહો ભગવાન છે એમની વાત સાચી છે તો એનું પાલન કરો. બે વસ્તુ સાથે ન ટકી શકે. કાં તો ભગવાનના વચન ટકે અને કાં તો ભગવાન નથી. તો તમારે પછી તો મેં કીધું, જેને મુસલમાન થવું હોય, ક્રિશ્ચન થવું હોય, કોઈ અધર્મી થવું હોય, નાસ્તિક થવું હોય, એ એનો વ્યક્તિગત પ્રશ્ન છે. પણ ભગવાનનો જેને ભક્ત થવું છે એના માટેનો નિયમ બહુ સ્પષ્ટ છે કે યે પાલયંતી મનુજા શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. આ સંસારમાં જેને સુખી થવું હોય એને આનું પાલન કરવું પડશે, કરવું જોઈએ, અને કરશે તો ભગવાન કે આલોક અને પરલોકમાં અમે એને સુખ્યા કરશું. આનું ઉલ્લંઘન કરશે, હા, એ અતિ કુબુદ્ધિ વાળો છે. મહારાજ કે હું એને સદમતી વાળો નથી માનતો, કુબુદ્ધિ વાળો છે અને મહાકષ્ટને પામશે. કોઈ વહેલું તો કોઈ મોડું. દુર્યોધને દ્રૌપદીનું ચીરહરણ કર્યું, બરાબર, પછી 14 વર્ષ પાંડવોને વનમાં ફરવું પડે. તરત ફળ નથી આપ્યું, તરત ભગવાને એનું પાપનું ફળ નથી આપ્યું. જયારે ઉગ્યું ત્યારે પણ આપ્યું ને અંતે. એ જે ભૂજાઓ એ કરીને જે જંગા ઉપર એને દ્રૌપદીને બેસાડવાનો ઈશારો કર્યો હતો, એ ભીમના હાથે ભગવાને અહીંયા પણ મર્યાદા તમે જુઓ તો ગાંધારીએ જે તપ કર્યું હતું અને જે આંખે પટ્ટી બાંધી હતી એનાથી શરીર વજ્રનું થવાનું હતું, એ વજ્રનું ન થવા દીધું. જાંઘનો ભાગ ભગવાન કોણે અટકાવ્યું? કે ભગવાન પાસે સોલ્યુશન હતું ને. ભગવાન તો જાણતા હતા, અંતર્યામી હતા, સર્વ શું કહેવાય, કારણના કારણ, સર્વના વ્યાપી એવા અંતર્યામી ભગવાન હતા. અને આ વસ્તુ ગાંધારીએ જાણતા હતા. ગાંધારીએ પણ ભગવાનને અંતે તો એટલા માટે શાપ આપ્યો ને, જાણતા હતા કે હું જાણું છું કે તમે ભગવાન છો, તમે ધાર્યું તો મહાભારત ન થાય, બરાબર, પણ તમે જેમ મારા કુળનો નાશ કરાવ્યો છે એમ તમારા યદુકુળનો નાશ થાય એવું શાપ આપ્યો. ભગવાન જાણતા હતા, બધું જ જાણતા હતા, પણ ભગવાન જયારે જે સમય જે કરવાની જરૂર હોય એ ભગવાન કરતા હોય છે. એટલે અમારે ચર્ચા એના ઉપરથી નીકળી હતી કે આપણે શું વિચારવું. મેં કીધું આપણે છે ને બહુ વિચારવું નહીં, આપણે શું કરવું એ વિચારો. આનું પરિણામ ક્યારે આવશે, શું આવશે, કેવું આવશે, મારો વિષય જ નથી, એ ઠાકોરજીનો વિષય છે. પણ મારો વિષય એટલો છે, મારો વિષય છે અત્યારે મારે શું કરવું. તો મારા માટે અત્યારે એક જ મારો માર્ગ છે કે ભગવાને જે બાંધેલી મર્યાદા એને મારે પાલન કરવાની છે. મને કોઈ પૂછે તો એને પાલન કરાવડાવીશ. મને કોઈ પૂછે કે બાપુજી કયા માર્ગે ચલાય,
તો હું કહીશ કે આ સદમાર્ગે તમે ચાલો આ ભગવાન સુધી તમને પહોંચાડશે. અત્યારે મારી આટલી જવાબદારી છે. પછી એ ફળ ક્યારે મળે, કેવું મળે, ક્યાં મળે, કેવી સ્વરૂપની અંદર મળે, એ મારો એ વિચારવાનો મારો વિષય નથી, કારણ કે મારો અધિકાર નથી. એ કર્મફળ ભગવાન નિર્માણ કરે છે. એટલે આપણે જે કરીએ છીએ, આપણે જે માર્ગ ઉપર ચાલીએ છીએ, એ શાસ્ત્ર પ્રતિપાદિત માર્ગ છે, ભગવાનની બાંધેલી મર્યાદાનો માર્ગ છે. અને એની અંદર વિશ્વાસ રાખજો. કોઈ પણ વસ્તુ કેવળ મહિમાથી થતી નથી, મહિમાની સાથે ડિસિપ્લિન પણ હોવી જોઈએ, તો જ કાર્યની સાર્થકતા તમને થાય. મહિમા તો અમે હમણાં એ દિવસ આનું દ્રષ્ટાંત તમે આપ્યું હતું. આપણે બધાને, કારણ કે કાયમ કહેવાય જળનો કેટલો મહિમા છે, વોટરનો, સેવ વોટર, જળ જીવન છે, પણ સાથે સાથે ડિસિપ્લિન હોવી જોઈએ. ગટરનું પાણી એ જીવન નથી, ખરું ખોટું? એ ડિસિપ્લિન શીખવાડી ને કે ગટરનું પાણી જે પીવાય એવું પાણી છે એને સાચવવું. એટલા માટે સરકાર એના પર ખર્ચો કરે છે કે ભાઈ સેવ વોટર કરજો, પાણી બચાવજો, ડ્રેન વોટર તમારા રિઝર્વ કરજો. આપણા ગઈડિયાઓ હતા ને પેલા નેવા પાણી કરીને ટાંકા ભરી લેતા, કિંમત હતી ત્યારે ને. અને પછી જયારે એની કિંમત સમજણ, મહિમા હતો પાણીનો, પણ સમજણ ને વિવેક જયારે ડિસિપ્લિન ચૂક્યા એટલે શું કર્યું, આપણે બધી ગટરો વાળી નદીઓમાં, અને પરિણામ શું આવ્યું કે પીવા લાયક પાણી ન રહ્યું, ખેતીની જમીનો બગડી, ઘણું બધું થયું ને. હવે આપણે એને સુધાર કરવો પડે છે ને. તો જેમ નિયમ છે, મહિમાની સાથે ડિસિપ્લિન જરૂરી છે. ભગવાનની બાંધેલી, મહારાજ એટલે કીધું ભક્તિની સાથે ધર્મ પણ એટલો જરૂરી છે. સધર્મ ભક્તિ, ભગવાનની ધર્મે રહિત ભગવાનની ભક્તિ પણ આપણને ફળદ્રુપ નથી થતી. તો ધર્મનું પાલન, ધર્મ એટલે આજ્ઞા. તો ભગવાનની આજ્ઞામાં રહીને આપણે જે કાર્ય કરશું, દુનિયા માને કે ન માને, દુનિયા સ્વીકારે કે ન સ્વીકારે, આપણે આપણું કલ્યાણ કરવું હોય તો મોક્ષનો માર્ગ એ જ રહેવાનો છે, બદલવાનો નથી. એટલે આપણે એને અનુસરીએ. એટલે કોઈને પણ ભ્રમણા, અને આમ તમે જેમ કીધું અજ્ઞાની જાય એ બહુ ઓછું બને છે. 2, 5, 10% જ એવા ભક્તો હશે જેને નથી ખબર. બાકી મોટા ભાગના જાગતા જ, હમણાં સ્વામી કીધું ને એવું કરે છે. હા, સ્વામી વાત કરીને જાગતા જ કરે, બધા સમજે, કારણ કે એના એ કથા કરનારા હતા. એને એ જ ગઈકાલ સુધી કથાઓ કરતા હતા, એના એ સભા એમને સાંભળેલી છે. જે અત્યારે એની ટોળું એની સાથે ગયું છે પૂંછડું બાંધીને, એ બધા એની કથાઓ સાંભળેનારા જ હતા. પણ એ છતાંય એમને જયારે નથી માનવું, કારણ કે વ્યક્તિનું મમત્વ વધી ગયું ભગવાનના મમત્વ કરતા. ભગવાનના મમત્વ કરતા વ્યક્તિનું મમત્વ વધી ગયું, સ્વાર્થ વધી ગયો, માન મળતું હોય, બીજા ઘણા બધા કારણો હશે. આપણે એ વિશ્લેષણમાં નથી. આજે તો આપણે 10 મન ને 10 ઇન્દ્રિયો ને 11 મન ભગવાનમાં પોરવાનું છે. આજનો દિવસ એકાદશીનો છે. એટલે આ બધા વિચારોનો ત્યાગ કરીને આપણે જે પણ અહીંયા કથા વાર્તાના માધ્યમથી ભગવાનની અંદર આપણી મનની વૃત્તિ રહે, આ જ આપણું મનનું જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. વ્યવહાર કરો, નોકરી કરતા હોઈએ, સ્ટુડન્ટ હોઈએ, કે પછી જોબ કરતા હોઈએ, કે પોતાનો બિઝનેસ કરતા હોઈએ, જે પણ વ્યવહાર કરતા હોઈએ, એક નિયમ રાખજો કે આ જે પણ આપણને અવસર મળ્યો છે, શક્તિ મળી છે કે કાર્ય કરવાનું, જે પણ કંઈ કર્મ કરશું ને એનું ફળ મળશે, એ કર્મ કરનારા ભગવાન છે. એટલે ભગવાનનો જીવનમાં જ્યારે પણ કોઈ પણ વખત ન્યૂનપણું ન આવે, આપણે હાલતા ચાલતા, ખાતા પીતા બોસતા ભગવાનનું સ્મરણ થયા કરે, અંતર્મન ભગવાનની મૂર્તિનું ધ્યાન કર્યા કરે અને ભગવાનના થઈને રહીએ, એ જ જીવનની સફળતાનો આપણો માર્ગ છે. અને ભગવાનને પ્રાર્થના કે આપણી સૌની બુદ્ધિ એવી રાખે, એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી વધારે સમય ન લેતા બધાને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપી, પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રી, સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વયં.